સરકારી કર્મચારીઓ માટે મોટા અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ફિક્સ મેડિકલ ભથ્થા અંગે એક લેટેસ્ટ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આનાથી કેન્દ્રીય કર્મચારીઓને શું ફાયદો થશે? ફિક્સ મેડિકલ ભથ્થા અંગે શું નિર્ણય લેવામાં આવ્યો છે? રિપોર્ટમાં શું નવું છે? તમામ વિગતો માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ફિક્સ મેડિકલ એલાઉન્સ 8મા પગાર પંચે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોમાં ખળભળાટ મચાવી દીધો છે. ગયા વર્ષે નવેમ્બરમાં સરકારે 8મા પગાર પંચ માટે ટર્મ્સ ઓફ રેફરન્સ TOR જાહેર કર્યા. ત્યારથી કર્મચારી સંગઠનો ફરિયાદ કરી રહ્યા છે કે તેમની ઘણી મુખ્ય માંગણીઓ પર ધ્યાન આપવામાં આવ્યું નથી. હવે જ્યારે કમિશને તેનું કામ શરૂ કર્યું છે ત્યારે અપેક્ષાઓ વધી રહી છે, સાથે રાજકીય દબાણ પણ વધી રહ્યું છે. સરકારના કહેવા પ્રમાણે 8મા પગાર પંચ લાગુ થવામાં 18 મહિના જેટલો સમય લાગી શકે છે. તેને જોતા 2027માં જ 8મું પગાર પંચ લાગુ થવાની ગણતરી દર્શાવવામાં આવે છે. જોકે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો હવે ફિટમેટ ફેક્ટર અને DA હાઇક સહિત મેડિકલ એલાઉન્સમાં પણ વધારો કરવાની માંગ કરી રહ્યા છે. તો અપડેટ શું છે? તો તાજેતરમાં જ કમિશનને જનપથ પર ચંદ્રલોક બિલ્ડિંગમાં એક ઓફિસ ફાળવવામાં આવી હતી. કમિશનના અધ્યક્ષ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ છે. આને કમિશનના કાર્યકારી તબક્કામાં પ્રવેશના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે. આ દરમિયાન NCGCM સ્ટાફ સાઇડ ડ્રાફ્ટિંગ કમિટીની બેઠક 25 ફેબ્રુઆરીના રોજ શરૂ થઈ હતી, જેમાં આશરે 1 કરોડ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોની માંગણીઓને સંબોધતા સંયુક્ત ચાર્ટરને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ફિક્સ્ડ મેડિકલ એલાઉન્સ પર ચર્ચા. ફિક્સ મેડિકલ એલાઉન્સ FMA પર સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. કર્મચારી સંગઠનોએ માંગ કરી છે કે નોન CGHS વિસ્તારોમાં રહેતા કર્મચારીઓ અને પેન્શનરો માટે FMA વર્તમાન 1,000 રૂપિયાથી વધારીને 20,000 રૂપિયા પ્રતિમાસ કરવામાં આવે. તેમનો દલીલ છે કે મેડિકલ ફુગાવો ખૂબ જ વધી ગયો છે અને 1,000 રૂપિયા મૂળભૂત મેડિકલ જરૂરિયાતોને પણ આવરી લેવા માટે અપૂરતા છે, ખાસ કરીને ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં રહેતા પેન્શનરો માટે. ચર્ચામાં પણ ફિટમેટ ફેક્ટર અને વાર્ષિક ઇન્ક્રીમેન્ટ પણ ચર્ચાના કેન્દ્રમાં છે. 3.25ના ફિટમેટ ફેક્ટરની માંગણીનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો છે, જ્યારે વાર્ષિક ઇન્ક્રીમેન્ટ 3%થી વધારીને 7% કરવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે. કેટલાક સંગઠનોએ 5% વાર્ષિક વધારો સૂચવે છે. કર્મચારીઓની દલીલ છે કે 3%નો વધારો લાંબા ગાળે વાસ્તવિક આવકમાં બહુ ફરક પાડશે નહીં. આશ્રિત માતા પિતાને સમાવવા માટે કુટુંબ એકમ 3 થી 5 સભ્યો કરવાની પણ માંગ જોવા મળી રહી છે. હવે નવી પેન્શન યોજનાનો મુદ્દો છે તે પણ ફરીથી ગરમાયો છે. આ માંગણીઓમાં LTC કેશ આઉટ લીવ એન્કેશમેન્ટ મર્યાદા 300થી વધારીને 400 દિવસ અને નિવૃત્તિ લાભોમાં સુધારો કરવાનો પણ સમાવેશ થાય છે. જૂની પેન્શન યોજના OPS સામે નવી પેન્શન યોજના NPSનો મુદ્દો પણ ફરી ગરમાયો છે. કર્મચારી સંગઠનોએ OPSને સંપૂર્ણ રીતે ફરી શરૂ કરવાનો માંગણીનો પુનરોચ્ચાર કર્યો છે. જોકે સરકારે હજુ સુધી આ અંગે કોઈ સ્પષ્ટ સંકેત આપ્યો નથી. હવે બધાની નજર આ માંગણીઓ પર કમિશનના વલણ પર છે અને તેની અંતિમ ભલામણોમાં કર્મચારીઓને કેટલી રાહત મળશે તેના પર જોવા મળી રહી છે. ધન્યવાદ.